હેલો ફ્રેન્ડ, રિયાઝ કિચનમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। અહીં આજે બનાવીશું મોમોઝ। આ રીતે તમે મોમોઝ ક્યારે પણ બનાવ્યા પણ ના અને જોયા પણ ના હોય તો આ વિડીયો ચોક્કસથી જોજો। તો હવે ચાલુ કરીશું મોમોઝ બનાવવા માટે। મોમોઝ બનાવવા માટે મેં અહીં એક બાઉલ મેંદો લીધું છે। સ્વાદ અનુસાર નિમક લઈશું અને મોણ માટે તેલ લઈશું। મોમોઝ માટે મેં મસાલા તૈયાર કરીને લીધા છે, તમે જોઈ શકો છો। તો હવે તેનું આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું। તો સ્ટફિંગ માટે તેલ ગરમ થઈ ગયું છે, તો હવે તેમાં આપણે લસણ નાખી દઈશું ને મરચાં કટિંગ કરીને લીધા છે તે ઉમેરી દઈશું ને તેને હવે થોડુંક સાતળી લઈશું। અહીં આપણે વધારે સાતળવાનું નથી, થોડુંક જ સાતળવાનું છે। તો હવે અહીં આપણે સાતળી લીધું છે। ત્યાર પછી હવે તેમાં આપણે કોબી પત્તા નાખી દઈશું, ગાજર નાખી દઈશું, છીણ કરેલું છે તે, તેને હવે આપણે બરાબર મિક્સ કરી દઈશું। તો હવે તેને આપણે બરાબર મિક્સ કરી લીધું છે। ત્યાર પછી હવે તેમાં આપણે ડુંગળી ઉમેરી દઈશું ને બરાબર મિક્સ કરી લઈશું। અહીં આપણે વધારે સાતળવાનું નથી, તેનો કાચો ટેસ્ટ જતો રહે એટલું જ સાતળવાનું છે। તો હવે આપણે ગેસની ધીમી ફ્લેમ ઉપર તેને થોડુંક એવું સાતળી લઈશું। તો હવે અહીં આપણે આટલું સાતળી લીધું છે। ત્યાર પછી હવે તેમાં આપણે સોયા સોસ 1 સ્પૂન નાખી દઈશું। સોયા સોસમાં નિમક હોય છે એટલે આપણે થોડુંક એવું સ્વાદ અનુસાર નિમક નાખી દઈશું ને બરાબર મિક્સ કરી લઈશું। તો હવે અહીં આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। ત્યાર પછી હવે તેમાં ગાર્નિશ માટે હવે ધાણા ઉમેરી દઈશું ને થોડીક વાર ઠંડા થવા દઈશું। હવે અહીં મોમોઝ માટેનો લોટ તૈયાર કરી લઈશું। તો અહીં મેં એક બાઉલ લીધું છે, તેમાં હવે મેંદો ઉમેરી દઈશું। ત્યાર પછી હવે સ્વાદ અનુસાર નિમક નાખી દઈશું। ત્યાર પછી હવે તેમાં આપણે મોણ માટે તેલ નાખીશું। તેલ અહીં આપણે 2 સ્પૂન લીધું છે। ત્યાર પછી હવે તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું જેથી તે તેલને નિમક સાથે સરસ ભળી જાય। ત્યાર પછી હવે તેમાં આપણે થોડું થોડું પાણી કરીને નાખતા જઈશું। લોટને અહીં આપણે ટાઈટ રાખવાનો છે, તો હવે આપણે એ રીતે લોટને તૈયાર કરી લઈશું। તો અહીં આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। તેના ઉપર હવે આપણે 1 ચમચી તેલ નાખી દઈશું ને તેને હવે આપણે કવર કરી લઈશું અને 15 મિનિટ રહેવા દઈશું ઢાંકીને। તો હવે અહીં આપણો લોટ તૈયાર થઈ ગયો છે, જોઈ લઈએ આપણે અહીં 15 મિનિટ થઈ ગઈ છે ને આપણો લોટ પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે। હવે તેને આપણે 4 થી 5 વાર પંચ મારી લઈશું। તો હવે તેમાંથી આપણે નાની નાની સાઈઝમાં લુવા તૈયાર કરી લઈશું। તો અહીં આપણે પાણીપુરીની પૂરી બનાવીએ એવડા જ લુવા તૈયાર કરવાના છે। તો હવે તેના આવડા નાની સાઈઝમાં લુવા તૈયાર કરી લઈશું। તો અહીં આપણા લુવા તૈયાર છે। હવે તેમાંથી આપણે ગુંડલું બનાવી લઈશું ગોળ શેપમાં આ રીતે। તેને આપણે બેલનની મદદથી વણી લઈશું। અહીં આપણે પૂરીની સાઈઝમાં જ તેને વણવાનું છે। તો હવે તેને આપણે એકદમ પતલું રાખીને વણી લઈશું।
તો મેં અહીં પૂરીની સાઈઝમાં વણી લીધું છે. હવે તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી દઈશું. ત્યાર પછી હવે તેને આપણે ફોલ્ડ કરવાનું છે. તો હું તમને ધીમી ધીમી રીતે બતાવું જેથી તમને ખ્યાલ આવે. તમે પહેલી વાર બનાવતા હોય તો પણ તમને આસાનીથી આવડી જાય. તો આ રીતે આપણે થોડું થોડું લેતું જવાનું ને તેને બેવડું વાળતું જવાનું છે. તો તમે જોઈ શકો છો અહીં આપણું મોમોઝ તૈયાર થઈ ગયા છે. તો આ જ રીતે આપણે બધા મોમોઝને બનાવીને તૈયાર કરી લઈશું. આ જ રીતે તમને બીજી વાર બતાવી દઉં જેથી તમને ખ્યાલ આવે. તો અહીં આપણે ફરીથી પાછી પૂરી બનાવી લઈશું. તો મેં પૂરીની સાઈઝમાં વણી લીધું છે. હવે તેમાં આપણે સ્ટફિંગ તૈયાર કરેલું છે તે ઉમેરી દઈશું. સ્ટફિંગ તમે વધઘટ કરીને પણ ભરી શકો છો. હવે તમને ફોલ્ડ કેવી રીતે કરવું છે તે હું શીખવાડું. ફરીથી તમે જોઈ શકો છો. તો હવે તેને આપણે આ રીતે વાળતું જવાનું છે ને થોડા ગાળા પર આવી રીતે બેવડું વાળતું જવાનું છે. તમે પહેલી વાર વાળતા હોય તો તમે આસાનીથી આ રીતે વાળી શકો છો. ખૂબ જ સહેલું છે. તો હવે તમને સરસ મોમોઝ તૈયાર થઈ ગયો છે તે બતાવી દઉં. તો તમે જોઈ શકો છો આ જ રીતે આપણે બધા મોમોઝને તૈયાર કરી લઈશું. અહીં આપણા મોમોઝ બનીને તૈયાર છે. હવે તેને આપણે સ્ટીમરમાં બાફી લઈશું. સ્ટીમરમાં રાખી દીધું છે. હવે તેને આપણે 15 મિનિટ થવા દઈશું. ગેસની ધીમી ફ્લેમ ઉપર તેને થવા દેવાનું છે. તો હવે તમે જોઈ શકો છો અહીં આપણા મોમોઝ બનીને તૈયાર થઈ ગયા છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો સર્વિંગ પ્લેટમાં તૈયાર થઈ ગયા છે. હવે તેને આપણે ગરમા ગરમ સર્વ કરીને ખાઈ લઈએ. તો તમને કેવો લાગ્યો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ બટન દબાવો જેથી તમને મારા વિડીયો જોવા મળે. તો મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ.